ચાલક પર પાંચ શખ્સોએ છરીના અને પાઇપથી હુમલા કર્યો હતો। ભાવનગર શહેરના રહેતા જિગ્નેશ રાઠોડે તેમના ફ્લેટમાં રહેતા રવિ અને આકાશને ઠપકો આપ્યો કેમ કે બંને તેમના ઘર બહાર રાખેલા ફૂલછોડના કુંડા તોડી નાખ્યા। આ બાબતે ઠપકો આપતા 5 જેટલા શખ્સો ધસી આવી ગાળો આપી લોખંડના પાઇપ વડે જિગ્નેશ પર હુમલો કર્યો। સાંજના સમયે સમાધાન માટે વાતચીત કરવા બોલાવતા ઘાતકી હુમલો કર્યો। કેટલાક શખ્સોએ લાકડી છરી વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી। લુખ્ખા તત્વોએ અન્ય વાહનોના કાચ પણ તોડફોડ કરી જેથી આ વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો। ડુમસ બીચ પર નશાખોરોનો ત્રાસ ગાંજો ફૂંકીને ફોટોગ્રાફરને હેરાન करता હોવાનો આક્ષેપ। पुलिस चैनल तो बोलते बैठो अंदर एक करके डाल देते हैं। हम मारवाड़ी इसलिए बोलते हैं तुम चले जाओ इधर से, धंधा नहीं करने का। हम कहाँ जाएंगे, धंधा नहीं करेंगे। સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરની રોજીરોટી પર સંકટ આવી પડ્યું છે। ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી। તેમનો આક્ષેપ છે કે પોલીસ ખોટી રીતે કલમ 151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરને જ પરેશાન કરે છે, જેના પુરાવા રૂપે તેમણે બનાવેલા વિડીયો પણ રજૂ કર્યા। ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ બીચ પરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીંધી। તેમનો આક્ષેપ છે કે ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફર સાથે મારામારી પણ કરે છે। તેમ છતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે। ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચે દમણના દરિયામાંથી જમીનના છેતરપિંડી કેસના વોન્ટેડ આરોપીને ઝડપ્યો। દમણના દરિયામાં ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન કર્યું। 2.5 વર્ષથી ફરાર ચાલતો અરવિંદ ટંડેલને દમણના દરિયામાંથી દબોચી લીધો। કૃપાલી સાગર બોટમાં માછીમારી કરીને જેટી પર આવવાની બાતમી મળતા પોલીસે જીવના જોખમે દરિયામાં રણનીતિ ગોઠવી। અઠવા લાઇન્સ પોલીસમાં કરોડોની જમીન ચીટિંગ કેસના વોન્ટેડને પકડી લીધો। લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ ફરાર થઈ દમણ દરિયામાં છુપાયો હતો, જેને પકડવા માટે ટીમે 3 દિવસ સુધી ટુરિસ્ટ ભરીને ભાડાની બોટમાં વોચ ગોઠવી હતી। 17 દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરીને લાખોની કમાણી કરતો, 2-3 દિવસ માટે ઘરે આવતો અને રાત્રે જ પરિવારને મળતો। સાયણ શુગર ફેક્ટરીની સભામાં પણ હોબાળો। સુરતમાં સાયણ શુગર ફેક્ટરીની સભામાં હોબાળો થયો। સભાસદો વચ્ચે કોઈક વાતને લઈને હોબાળો થયો। સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, જેમાં શેરડી કટિંગ બાબતે સવાલો પૂછવામાં આવ્યા। સભાસદે સવાલો પૂછતા કોઈક વ્યક્તિએ રોકતા બબાલ થઈ। હંગામાને પગલે સભા પૂર્ણ કરવામાં આવી। શુગર સભાસદો એકબીજાના સામસામે આવી ગયા, એકબીજાને અપશબ્દો પણ બોલ્યા। વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા દબાણ કરતા લોકોએ કર્યો વિરોધ અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો। આ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે વીજ કર્મચારીઓ રહીશોને ધમકી આપી રહ્યા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે। આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે। પરિવારો, વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ છે, કારણ કે લાઇટ કનેક્શન કપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકોએ રોડ પર ઉતરીને વિરોધ કર્યો, નારેબાજી કરી, અમારે સ્માર્ટ મીટર નથી નાખવાના નારા લગાવ્યા। અમદાવાદની એશિયા પેસિફિક કોલેજમાં NSUIએ 200 થી 500ની નકલી નોટ ઉછાળી કર્યો વિરોધ। અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। કોલેજના ડાયરેક્ટર પર NSUIના કાર્યકર્તાઓએ 200 અને 500ની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો। પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી ડાયરેક્ટર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો। જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો। જો આગામી સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવાની પણ NSUI ચીમકી ઉચ્ચારી છે। સુરતના ઉમરામાં ગોડાઉન અને દુકાનમાં લાગી આગ। 3 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સુરતના ઉમરા વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી। ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક, લાકડા સહિતના સામાનમાં આગના પગલે ગણતરીની ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું। ભંગારના ગોડાઉનની આગે બાજુમાં રહેલું ટાયરની દુકાન અને ફોટો ફ્રેમની દુકાનને ચપેટમાં લઈ લીધી। ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાનમાં આગના પગલે ધુમાડો પણ ઝેરી થઈ ગયો। 3 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા, જેથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરના જવાનોએ પહોંચીને પાણીનો મારો ચલાવ્યો। પોણો કલાક જેટલો સમય આગ પર કાબુ મેળવતા થયો। આ આગના પગલે 2 દુકાનમાં બનાવવામાં આવેલું ભંગારનું ગોડાઉન, ટાયરની દુકાન અને
ફોટો ફ્રેમની દુકાનમાં ભારે નુકસાન થયું. ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણ ખાક થઈ ગઈ છે. આ તરફ રીબડાની ફેક્ટરીમાં પણ આગ લાગી. ગોંડલ પાસેના રીબડામાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી. ગુંદાસરા રોડ પર આવેલી માધવ પોલિમર્સ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ, જેથી ફેક્ટરીમાં કામ કરતા લોકો બહાર નીકળી ગયા હતા. બાદમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાથી ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે 25 જેટલા ફાયર જવાનો આગને કાબૂમાં કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ફેક્ટરીની કાચી દિવાલને ધરાશાયી કરીને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો. રાજકોટ, ગોંડલ અને શ્યાપરના ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં કરી હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. લીલિયાના કાંકરેજમાં સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો. અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. લીલિયાના કાંકરેજ ગામે સહકારી બેંકના કર્મચારી પર સરા જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અમરેલીના ચિત્તલ રોડ પર રહેતા અને કાંકરેજ ગામે નોકરી કરતા ગૌતમ હનુભાઈ વાળા પર 3 લોકોએ હુમલો કર્યો. અગાઉ ફોનમાં થયેલ બોલાચાલી મુદ્દે અદાવત રાખીને 3 લોકો એક દુકાનને બેંક કર્મી આવતા ધોકા વડે હુમલો કર્યો. બેંક કર્મચારી કંઈ સમજે તે પહેલા જ લોકો ધોકા લઈને તૂટી પડ્યા. રોડ પર પાડીને પગમાં ધોકા મારી લોહી લુહાણ કર્યા. આ અંગે જસદણના 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટમાં સંગીત સંધ્યામાં યુવક યુવતી ઝઘડી પડ્યા. રાજકોટ મનપા આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમમાં લોકો ઝૂમી રહ્યા હતા, સંગીતની મજા માણી રહ્યા હતા. ત્યારે એક યુવક અને યુવતી જાહેરમાં ઝઘડી પડ્યા. બંને વચ્ચે કોઈ બાબતે જાહેરમાં બોલાચાલી થઈ, જેથી લોકોની વચ્ચે બંને ઝઘડવા લાગ્યા, ઝપાઝપી કરવા લાગ્યા. છેક વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. યુવકે યુવતીને જાહેરમાં લાફો મારવાનો પ્રયાસ કર્યો, જેથી થોડીવાર માટે લોકો એકત્રિત થઈ ગયા. યુવતીની સાથે રહેલા અન્ય યુવકો પહોંચી જતા માથાકૂટ કરનાર યુવક કાર્યક્રમ છોડી ભાગ્યો. બંને એકબીજાના પરિચિત હોવાનું અનુમાન છે. નવસારીની સિવિલમાં ડોક્ટરે દર્દી પર કરી દાદાગીરી. તમારે ઓલા નો મોકલાય નહીં. મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે. રજા આપી દો. તમે લઈને જાઓ. રજા આપી દો. તમે લઈને જાઓ. હા, લઈને જઈએ ને. ભાઈ તમારે છે નોકર નથી હે. તમારી ઉંમર ને હું લીધા. તમે અમારો ઉપકાર નથી કરતા તમ તાર. હા તો રજા જોઈ છે. જેટલી થતી હતી ને હાલે કરે ઓલા ફોન કરે. એમ નહીં, અમે રજા માટે આવ્યા. દર્દીએ રજાની માંગણી કરી તો કંઈક આ રીતે તબીબ ગુસ્સે ભરાયા અને દર્દી અને તેના પરિવાર પર દાદાગીરી કરવા લાગ્યા. દ્રશ્યો નવસારી સિવિલ હોસ્પિટલના છે. અહીં ફરજ પર હાજર એક મહિલા તબીબે દર્દીના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું. જલાલપુરના એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા. જોકે દર્દીને યોગ્ય સારવાર ન મળતા પરિવારે નારાજગી વ્યક્ત કરી અને તબીબ પાસે રજાની માંગણી કરી. જેની વાતચીત દરમિયાન મહિલા તબીબ ગુસ્સે થઈ ગયા અને દર્દીના પરિવારને કહી દીધું કે હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો. તમે લઈને જાઓ. રજા આપી દો. તમે લઈને જાઓ. હા, લઈને જઈએ ને. ભાઈ તમારે છે નોકર નથી હે. ખેડામાં બીએલઓની કામગીરી કરતા કરતા શાળાના આચાર્યને આવ્યો એટેક. હાલ રાજ્યમાં મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું. મૃતકના પરિવારજનોએ બીએલઓની કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાનો પરિવારનો આરોપ છે. શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હતી. સતત કામના સ્ટ્રેસ, ઉજાગરા અને ભારે મુસાફરીના ભારણને કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. વાપીમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક. દાદરાનગર હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ આપજો. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવવા માટે આવે છે. જ્યાં પેટ્રોલ પંપના કર્મીઓએ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી. ત્યારબાદ બિલ ચૂકવવા ચાલકે પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને ફરી મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના જ આ સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધી 3 થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દ્વારકામાં આંખલા યુદ્ધ જામતા ટપોટપ પડ્યા દુકાનના શટર. દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ફરી એકવાર શહેરની સોની બજારમાં મુખ્ય રોડ પર 2 આંખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું, જેના કારણે બજારમાં નાસભાગ મચી ગઈ. આંખલા યુદ્ધના કારણે બજારમાં ભયનો માહોલ સર્જાયો. વેપારીઓ પોતાનો જીવ બચાવવા માટે ટપોટપ દુકાનના શટરો પાડી દીધા. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ડરના કારણે ત્યાં જ રોકાઈ ગયા. દુકાનદારોએ પાણી ફેંકીને આંખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યો, જોકે આંખલાઓએ લડવાનું ચાલુ જ રાખ્યું. ખંભાળિયામાં આંખલાઓના આતંકના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાન છે. અવારનવાર આવા બનાવો બનવા છતાં
છતાં તંત્ર કોઈ નક્કર પગલાં ન ભરતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના કાછલ ગામે ઘર આંગણે આવ્યો દીપડો. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. મહુવા તાલુકાના કાછલ ગામે રોડ ફળિયા વિસ્તારમાં દીપડા દેખાતા સ્થાનિકોમાં દહેશત જોવા મળી રહી છે. મહુવા અનાવલ સ્ટેટ હાઈવેને અડીને આવેલા કાછલ ગામના રોડ પર દીપડો આવી ચડ્યો. દીપડો જાહેરમાં આટાફેરા કરતો હોવાના દ્રશ્યો આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. દીપડો રહેણાંક વિસ્તારની નજીક આવી જતા ગ્રામજનોની સુરક્ષા જોખમાઈ છે. દીપડાના આ રીતે ઘર નજીક દેખાવાથી પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. પરિણામે ગામના સ્થાનિક સરપંચે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી છે. વન વિભાગની ટીમે વહેલી તકે ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે અથવા તેને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવા માટે પિંજરા ગોઠવવાની કાર્યવાહી કરી છે. વડોદરામાં આરોગ્ય વિભાગના આશીર્વાદથી લૂઝ તેલનો બેરોકટોક ચાલતા ધંધાનો પર્દાફાશ. વડોદરાવાસીઓ બહારનું ચટાકેદાર ફરસાણ ખાતા પહેલા 1000 વાર વિચારજો. સંસ્કારી નગરીના લોકોને ફરસાણના નામે કેટલાક અસંસ્કારી અને પૈસાના પૂજારીઓ ઝેર ખવડાવી રહ્યા છે, એ પણ આરોગ્ય વિભાગના આશીર્વાદથી. જી હા, વડોદરા શહેરના ખોડિયારનગરની મીશા એન્ટરપ્રાઇઝ લૂઝ નામની તેલ બનાવતી મિલના દ્રશ્યો જુઓ. ઠેર ઠેર છે ગંદકીના ગંજ, ક્યાંય નથી સફાઈના ઠેકાણા, જામી ગયા તેલના મીણ, કાળા મસ્ક કાટ ખાઈ ગયેલા તેલના ડબ્બા છે, માખીઓ અને મચ્છરનું સામ્રાજ્ય. અહીં લૂઝ તેલના નામે ઝેરનો વેપલો ચાલી રહ્યો છે. કોઈ મા બાપ વગરની કંપની વગર મીશા એન્ટરપ્રાઇઝ ઝેર રૂપી ખાદ્ય તેલનો બેરોકટોક ધંધો કરે છે. આ અંગે સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી ટીમે દરોડા પાડ્યા તો કાટવાળા ડબ્બામાં જોવા મળ્યું કાળું તેલ. આબરૂનું ધોવાણ થયા બાદ મનપાનું આરોગ્ય વિભાગ દેખાડા કરવા માટે જાગ્યું અને લૂઝ તેલ વેચતા એકમો પર દરોડા પાડવાના નાટક શરૂ કર્યા. અલગ અલગ વિસ્તારમાંથી ખાદ્ય તેલના જથ્થા ઝડપ્યા. ચોખંડી વિસ્તારમાં કોટન સીડ ઓઇલનો 478 કિલો જથ્થો સીઝ કર્યો. હાથીખાના વિસ્તારમાં સિંગ તેલનો 103.400 કિલો જથ્થો, ખોડિયારનગરમાં પામોલીનનો 148.400 કિલો જથ્થો સીઝ કર્યો. ખોડિયારનગરના રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઇલના નમૂના લેવાયા. કિશનવાડીના 2 રિટેલરમાંથી દૂધ અને ઘીના નમૂના લેવામાં આવ્યા. જ્યારે ફતેગંજ રેસ્ટોરન્ટમાં પનીર, બટર મસાલા અને મસૂર દાળનો નમૂનો લેવાયો. લૂઝ તેલ વેચતા વેપારી કંડલાથી લૂઝ પામોલીન અને સોયાબીન તેલ મંગાવતા બાદમાં વિવિધ જાણીતી બ્રાન્ડના વાપરેલા જૂના તેલના ડબ્બામાં લૂઝ તેલ ભરીને બજારમાં વેચી રહ્યા છે. ફરસાણના વેપારી અને પાણીપુરીના વિક્રેતાઓને આ લૂઝ તેલ સપ્લાય કરવામાં આવે છે. જૂના ખરાબ ડબ્બામાં લૂઝ તેલ ભરેલું હોવા છતાં અધિકારીઓની આંખે જાણે પટ્ટી બાંધી હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. વિક્રેતાને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો. ખુદ વેપારીએ કબૂલ્યું કે આખા વડોદરામાં આવું જ ચાલે છે. બરોડાની અંદર સિસ્ટમ છે, બધા ક્લિનિંગ વાળાની આ સિસ્ટમ છે. ત્યારે તંત્રની ગંભીર બેદરકારીના પાપનો ભોગ સ્થાનિકો બની રહ્યા હોય તેવું લાગે છે. આરોગ્ય વિભાગના આશીર્વાદથી વડોદરાના લાખો લોકો ઝેરી તેલવાળું ફરસાણ આરોગી રહ્યા છે. વડોદરામાં શૌચાલયની અંદર શાકભાજી મૂકતા જાહેર શૌચાલયને જ સીલ માર્યું. વડોદરા શહેરના સૌથી મોટા જાહેર શાક માર્કેટમાંથી આખા વડોદરાને હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી. જે જગ્યાએથી આખા વડોદરા શહેરમાં શાકભાજી પહોંચે છે તે શહેરની સૌથી મોટી માર્કેટમાં વેચાણ માટે લાવવામાં આવતા શાકભાજીનો સંગ્રહ એક શૌચાલયમાં કરવામાં આવતો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શૌચાલયના ફ્લોર પર, વોશ બેસિનની બાજુમાં અને ટોયલેટના દરવાજા પાસે જ શાકભાજીના કેરેટ ખડકાયેલા છે. શૌચાલયમાંથી આવતી દુર્ગંધ અને અસ્વચ્છતાને કારણે આ શાકભાજી પર બેક્ટેરિયા તેમજ અન્ય હાનિકારક જીવજંતુઓ ચોંટી જવાની ગંભીર આશંકા છે. આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા વડોદરાવાસીઓમાં રોષ છે. વિડીયો વાયરલ થતાં જ મનપા તંત્ર હરકતમાં આવ્યું. સ્થળ પર પહોંચીને તાત્કાલિક શાકભાજીનો નાશ કરવામાં આવ્યો. એટલું જ નહીં, જાહેર શૌચાલયને સીલ પણ મારી દીધું. વેપારીને પેમેન્ટ લેવાનું હોવાથી શૌચાલયમાં શાકભાજી મૂકી હતી. આ બેદરકારી દાખવવા બદલ જાહેર શૌચાલયના સંચાલક અને વેપારીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્ટરનલ પરીક્ષામાં કાઢેલું પેપર જ BCA સેમેસ્ટર 5ની મુખ્ય પરીક્ષામાં પૂછતા પરીક્ષા રદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BCA સેમેસ્ટર 5ની પરીક્ષામાં છબરડા થતા ABVPએ વિરોધ કર્યો હતો. એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરની HJ દોશી કોલેજના પ્રિન્સિપલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા રદ કરાયું છે. બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતાં યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું. આ થિયરી પેપર હવે 22 નવેમ્બરે લેવાશે. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષા શાહ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે ABVPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. મોરબીમાં ખનીજ માફિયાના ત્રાસથી 3 યુવકોએ એકસાથે આપઘાતનો પ્રયાસ કર્યો. વાંકાનેરના મહિકા ગામે લીઝની માથાકૂટમાં 3 યુવાનોએ ઝેરી દવા પીધી. સારવાર દરમિયાન એકનું મોત થયું.
પંચમહાલમાં ફિલ્મી ડબે 1680 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો. કઠલાલ તરફથી ઇનોવા ગાડીમાં ગોધરા લાવવામાં આવતા આ જથ્થાને ઝડપીને બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઇનોવા ગાડી ચાલકે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂરપાટ ઝડપે ગાડી હંકારી ગેરેજ આગળ પાર્ક કરેલી બાઇકોને અડફેટે લીધી હતી, જેમાં બાઇક સાથે અથડાતા ઇનોવા કારનું ટાયર ફાટી જતા ચાલક ગાડી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા 2 દિવસીય નેતૃત્વ સર્જન તાલીમ શિબિરનું આયોજન કરાયું. મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ પણ હાજર રહ્યા. 2 દિવસીય તાલીમ શિબિરમાં આવેલા અલકા લાંબાએ મહિલા સુરક્ષા અને મહિલા અનામત મુદ્દે દિલ્હી ખાતે ઘેરાવ કરશે જેની જાહેરાત કરી. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે પાર્કિંગની સમસ્યા લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ખાનગી બસ સહિતના વાહનો પાર્ક કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ચોકડી નજીક આવેલી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્રિત થયા. રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો. આ તરફ ડિજિટલ અરેસ્ટ થયેલા ખેડૂતે આપઘાત કર્યો. વડોદરામાં કાયાબા રોડના ખેડૂતને ભેજા બાજુએ દિલ્હી એટીએસની ઓળખાણ આપી ઓડિયો વિડીયો કોલ કરી અરેસ્ટ કર્યા હતા. 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ખેડૂતને ડિજિટલ અરેસ્ટ કર્યા. એટલું જ નહીં, દર 5 મિનિટે કોલ કરીને ધમકી આપતા, જેથી કંટાળીને 65 વર્ષીય ખેડૂત અતુલભાઈએ ઝેરી દવા પીધી. રાજકોટના ધોરાજીમાં ખરીદ કેન્દ્ર પર મજૂરોની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં. મગફળી ખરીદ કેન્દ્ર પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના 2 જૂથો વચ્ચે અથડામણ થતા ખરીદીની પ્રક્રિયા ધીમી પડી છે, જેના કારણે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત વિતાવવી પડી છે. યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી. છોટાઉદેપુરના કિસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો. શિક્ષકે માર મારતા વિદ્યાર્થીની તબિયત બગડી. વિદ્યાર્થીને સારવાર માટે CHC લઈ જવાયો, જેથી શિક્ષક સામે કડક કાર્યવાહીની વાલીઓએ માંગ કરી. દૂધસાગર ડેરીમાંથી વિપુલ ચૌધરી બહાર થઈ ગયા છે. કાયદાકીય અડચણોને કારણે તે ચૂંટણી નહીં લડી શકે. 7 ડિસેમ્બરે ડેરીની ચૂંટણી નહીં લડી શકે. ચૌધરીને સાગરદાણ કૌભાંડ કેસમાં સજા પડેલી હોવાથી જ તેમનો માર્ગ બંધ થયો. ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનાવત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. કંગનાએ દર્શન બાદ જળાભિષેક કરી શીશ નમાવ્યું. કંગનાએ પહેલીવાર ધ્વજાપૂજાનો લાહવો લીધો. રાજ્યની 6 નવી ડીઈઓ કચેરીને મંજૂરી મળી. સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા ગ્રામ્યને ડીઈઓ મળશે. રાજ્ય શાળા સંચાલક મંડળે નિર્ણયને આવકાર્યો. ગુજરાત, સૌરાષ્ટ્ર અને હવે કચ્છમાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી. કમોસમી વરસાદે આપેલા ઘા હજુ રૂઝાયા નથી, તે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે. ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી ખાતરની લાઈન સૌરાષ્ટ્ર પહોંચી હવે કચ્છ પંથકમાં પણ ખાતરની અછતની બુમરાણ ઉઠી છે. યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂત ખેતરમાં નવી સિઝનની તૈયારીમાં જોતરાવાની જગ્યાએ ખાતર માટે રજળપાટ કરવા મજબૂર બન્યો છે. કચ્છના રાપરમાં ખેડૂતો કામ ધંધા મૂકી કડકડતી ઠંડીમાં સવારે 4 વાગ્યાથી ખાતર ડેપોની બહાર લાઈન લગાવીને બેસી જાય છે. આસપાસના ગામના ખેડૂતો ખેતરે પોતાના પાકનું ધ્યાન રાખવાની બદલે ખાતર માટે દર ભટકી રહ્યા છે. શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે હાલમાં અછત જોવા મળી રહી છે. ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જો વાવેતર મોડું થાય તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળી શકે છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે ઝડપથી ખાતરની તંગી દૂર કરવામાં આવે. કચ્છ જેવી જ ખાતર માટે લાઈન લાગી અરવલ્લીમાં. આપણે અમે આમ ઘઉં વાવ્યા અહીં તે ખાતર નાખવું છે એ તો એડિયા ખાતર તો આપતા નથી. અમે સવારમાં આવીએ દન ઉગતાનો. કેટલા દિવસથી આવો છો? 4 દિવસથી. રાજ્યમાં હાલ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે, પરંતુ રાજ્યભરમાં ખાતરની કૃત્રિમ અછત ઊભી થઈ છે. અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર નથી મળી રહ્યું. છેલ્લા કેટલાક દિવસથી યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો બેબાકડા બની ગયા છે. ઊભા પાકને બચાવવા ખેડૂતો સવારથી જ લાઈન લગાવે છે. અડધો કિલોમીટર લાંબી લાઈન લાગે છે, પરંતુ વારો આવતા ખાતર પૂર્ણ થઈ જતા લીલા મોઢે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. યુરિયા ખાતરનો કકળાટ એટલો વધી ગયો છે કે ખેડૂત વર્ગ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. પાકને બચાવવા માટે ખેતરે રહેવું કે પછી વધુ ઉપજ મેળવવા માટે યુરિયા ખાતરની લાઈનમાં ઊભા રહેવું તે સવાલ ઊભો થયો છે. ભૂખ્યા તરસ્યા પરિવારો 4 દિવસથી ખાતર લેવા માટે લાઈનમાં છે, છતાં ખાતર મળતું નથી. મહિલાઓ પણ લાઈનમાં ઊભા રહી કંટાળી જતા રડી રહી છે. ખાતર ન મળતા આંખમાંથી આંસુ આવી ગયા. ખાતર વિતરકોનું કહેવું છે કે જરૂરિયાત કરતાં ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાય છે. હાલ તો ખાતરની તંગી સર્જાતા ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં મગફળીની ખરીદીમાં 20 કિલોએ 1452 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં 20,714 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું. ગત વર્ષે 30 જેટલા જ કાંટા હતા.
આ વખતે 10 જેટલા કાંટાનો વધારો કરવામાં આવતા બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મોડી રાત સુધીમાં ખેડૂતોને ઊભા રહેવું પડતું નથી. ગત વર્ષે મગફળી ભરીને આવતા ટ્રેક્ટરોના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા. આ વર્ષે તમામ ટ્રેક્ટરો માટે 7 વીઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેક્ટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે, જેથી ધાનેરા ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ શકે છે. સ્વજનના મોત બાદ એક પરિવાર આત્મા લેવા માટે પહોંચી ગયો હોસ્પિટલ. એઆઈના જમાનામાં ગુજરાતના છોટાઉદેપુરથી અંધશ્રદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી તમે ચોંકી જશો. અંધશ્રદ્ધાનું એવું જીવંત ઉદાહરણ જે આપને વિચારતા કરી દેશે. ગ્રામીણ ગુજરાતમાં કેટલી હદે અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે તે હકીકતને ઉજાગર કરતો કિસ્સો સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સામે આવ્યો. જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો. 3 દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા ખોડીવલી ગામની વ્યક્તિના સ્વજનો આત્મા લેવા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. 3 દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરીને આત્મા લેવા આવ્યા. જો કે આ ભુવાએ તો હદ ત્યારે કરી જ્યારે વિધિ કર્યા બાદ કહ્યું કે હવે આત્મા તેમની પાસે આવી ગઈ છે અને પરિવારજનો લાલ કપડામાં બાંધેલી શ્રીફળ અને કળશ લઈને ચાલતા થયા. હોસ્પિટલ બહાર આ બધું થતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ મુદ્દે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે અંધશ્રદ્ધા બાબતે અમે વિરોધમાં છીએ, પરંતુ ક્યારેક રોકવા જતા સગાઓ આવેશમાં આવે છે. સિક્યુરિટીના અભાવે તેમને રોકી શકાતા નથી. આ ઘટનાને વિજ્ઞાન જાથાએ પણ વખોડી. શું લેવા આવ્યા? જીવ લેવા આવ્યા. ક્યારે ઓફ થઈ ગયા હતા? કેટલા દિવસ થયા? 3 દિવસ છે. હા, તો શું કરવા આવ્યા? એવું છે. કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા. તેને 3 દિવસ પહેલા દાખલ કરેલા, પછી 3 દિવસથી આજે ભૂતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા હાથમાં તેને લેવા આવ્યા. 3 દિવસથી ઠંડીથી રાહત મળશે. ગુજરાતમાં હજુ તો 10-15 દિવસથી માંડ ઠંડી જામી છે. 10 ડિગ્રી આસપાસ માંડ તાપમાન પહોંચ્યું છે. લોકો અને ખેડૂતો હજુ તો ઠંડી માણી રહ્યા છે. પાકને પણ ઠંડીની જરૂર છે. ત્યાં ફરી રાજ્યમાંથી ઠંડી ગાયબ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પવનની દિશા પૂર્વ દિશા તરફથી થઈ છે, જેથી આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. બીજી તરફ ગુરુવારે ન્યૂનતમ તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે સૌથી ઓછું ઠંડુ શહેર ઓખા રહ્યું. 4 મહાનગરોની વાત કરીએ તો સુરતને બાદ કરતા તમામ 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા છે. રાજ્યના તમામ શહેરમાં તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે પહોંચી ગયો છે. मिनिमम टेम्परेचर है, इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. કાતિલ ઠંડી વચ્ચે નવેમ્બરના અંતમાં માવઠું આવે તેવી અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરમાં ઠંડીએ કહેર મચાવ્યો છે. ત્યારે શિયાળાના સુસવાટા વચ્ચે ખેડૂતો માટે ઘાતક ખબર આવી છે. નવેમ્બરના અંતમાં માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની છે, જેથી 2 થી 9 ડિસેમ્બરમાં માવઠું આવી શકે. સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડશે. તોફાની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે છે. 25 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે, જેના કારણે ગુજરાતમાં આવતીકાલથી વરસાદી વાદળ આવશે. ઠંડીમાં આંશિક ઘટાડો થશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે. સવાર અથવા તો બપોરના બાદમાં વાદળો જણાશે અને નવસારી, ભરૂચ, સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.